રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા 11 જેટલા પડતર પ્રશ્નો લેખિતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેનું નિરાકરણ નહીં આવે તો હડતાલ અને કામ બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી। અખિલ ભારતીય મજદૂર સંઘની એક મહત્વની બેઠક આસામના ગુવાહાટી ખાતે યોજાઈ હતી, જેમાં સ્કીમ વર્કરોના મુદ્દે ભારત સરકાર સાથે બજેટ પૂર્વે કરાયેલી બેઠક બાદ પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આશા ફેસિલિટર બહેનો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘના નેજા હેઠળ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા 11 જેટલા પડતર પ્રશ્નો લેખિતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેનું નિરાકરણ નહીં આવે તો હડતાલ અને કામ બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। અમારી આજની રજૂઆત એ છે કે આંગણવાડી વર્કર બહેનોને વર્ગ 3 માં અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4 માં સમાવેશ કરો। જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબતમાં સરકાર હજુ તસ્તીમસ થતી નથી। સરકારે આજ સુધી એ બાબતમાં કોઈ પણ નિર્ણય લીધો નથી। તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4 માં સમાવેશ કરો, સરકારી કરો। એમને લઘુત્તમ વેતન 15,000 મળવું જોઈએ, તે હજુ પણ મળ્યું નથી। 10,000 પગારમાં આજે શું ઘર ચાલે? કશું ચાલતું નથી। આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટો સરકારશ્રી આપવાની હોય છે, એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી। ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે, પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી। બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે, તો આ યોગ્ય નહીં કહેવાય। તાત્કાલિક ધોરણ ત્યાર પછી બહેનોને ફોન આપો, THR બંધ કરાવો। THR માટે KYC કરવું પડે અને ફેસ કેપ્ચર કરવું પડે, જે લાભાર્થીઓ નથી કરાવતા। અને ઘણી બહેનો લાભાર્થીના ઘરે જઈને પણ કરે છે અને ઉપલા લેવલથી અમારી પાસે સુપરવાઇઝર CDPO શ્રી તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવે છે। આંગણવાડીમાં કામ કરતી બહેનોની કર્મચારી વર્ગ 4 માં સમાવેશ કરવાનો ચુકાદો આવ્યા બાદ પણ તેનું અમલ કરવામાં આવતું નહીં હોવાની વિગત જાણવા મળી છે અને વર્કર બહેનોનું લઘુત્તમ પગાર 15,000 હોવું જોઈએ, જ્યારે હાલ પણ તેઓને 10,000 ચૂકવવામાં આવતા તેઓની આર્થિક પરિસ્થિતિ બગડી રહી છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું।